તો હવે વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ મનપામાં વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટને લઈને ઉઠેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સમગ્ર મામલે સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષભાઈ ભટ્ટે પત્રકાર પરિષદ સંબોધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. રાજકોટ મનપાના સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષભાઈ ભટ્ટે જણાવ્યું કે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ મે મહિનામાં નિયમિત ટેન્ડર પ્રક્રિયા મુજબ આપવામાં આવ્યો હતો. જો કે આ કોન્ટ્રાક્ટ હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી અને તેમણે કહ્યું કે સમગ્ર દરખાસ્ત હવે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે અને સંકલન બેઠકમાં તેની વિગતવાર સમીક્ષા પણ થશે. જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની નિયમ વિરુદ્ધતા અથવા ગેરરીતિ સામે આવશે તો કોન્ટ્રાક્ટ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો જણાવી દઈએ, સ્ટેન્ડિંગ કમિટીમાં સમીક્ષા બાદ નિયમ વિરુદ્ધ હશે તો કોન્ટ્રાક્ટ રદ કરવાની તેમને ખાતરી પણ આપી છે. ખાસ કરીને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકામાં વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટને લઈને જે હિસાબે વિવાદ ઉઠ્યો હતો તે વિવાદ હવે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને તે વિવાદને લઈને આજે તેમણે પ્રતિક્રિયા આપી છે.